બધાને એક વાત કહું, હું કેટલાય દીથી ક્યાંય ફરતી હતી, પેલું ડિઝની વર્લ્ડ કહેવાય ને, ડિઝની વર્લ્ડ ગઈ હતી હું. ડિઝની વર્લ્ડ તમને લોકોને ન આવડે, મને જ આવડે કેમ કે હું ફોરેનમાં રહું ને એટલે. જો બધા ધોળે અમારી જોડે ગાડીઓ હલાવે. આપણે એસો આરામની જિંદગી છે. રમીલાબેન ઘરે મળી ગયા છે એટલે હું તમને લોકોને એકવાર રમીલા બતાવીને પછી તમે તમારા વરોને ઘરવાળાને બધાને કહેજો રમીલા લઈ આવે. હા મફત ના ચિંતા જ નહીં, લિક્વિડ કેટલું વાપરે છે કે નજર રાખવાની જરૂર નહીં, કે બધું બહુ ફર્સ્ટ ક્લાસ કામ કરે, ફર્સ્ટ ક્લાસ. થોડુંક મોંઘું પડે શરૂઆતમાં, પછી કાંઈ ખર્ચો નથી બાપા, જરાય નહીં. પવન જો કેટલો સારો, તડકો તો જોઈ નહીં. એવું ના બોલાય, પાપ લાગે. કાંતાબેન કશે નહીં ગયા, ઇધર જ હૈ. અને વેરી રિમેમ્બરિંગ એવરીબોડી. કાંતાબેન થોડા કાંતાબેન કામમાં પડી ગયા હતા, બહુ બધા કામ હતા કાંતાબેન ને. તમે હું નવરા સમજો જ બધા, કઈ નવરા નહીં. પવન કેટલો સારો આવે અને બેલ્ટ છે ને મારા મારા હુકાવા નહીં દેતા. કાંતાબેન ના વાળ, કાંતાબેન યંગ થઈ ગયા કે નહીં? અહીંયા ગેસ સ્ટેશન, લિકોર સ્ટોર ને કન્વીનિયન્સ સ્ટોર, તમને બધાને ખબર ના પડે. આવું બધું મને ખબર પડે કેમ કે હું અહીંયા રહું છું ને એટલે. તમે બધા દેશી, અમે બધા વિદેશી, પણ મેરા ભારત મહાન. ઓકે, પાછું ખોટું ના લગાડતા બધા ભેગા થઈને. આ તો અત્યારે ઓલા કેસરી મોઢાએ બધું કર્યું છે ને એટલે થોડોક મગજ ગયો તો મારો. એને સમજાવવા ગઈ હતી હું ડોનાલ્ડ ટ્રમ્પને, ડોનાલ્ડ ડક જેવો. પણ કશોય માયનો નહીં, કશોય માયનો નહીં મારું કે ભાઈ તું ઘડી કંઈક સસ્તું કરતો હું સણિયાસોળી મંગાવી લઉં. પણ મેં સણિયાસોળી 1 રૂપિયાને મંગાવી ન ગયું અરખા, કેમ કે એને બહુ મોંઘું કરતી હતું બધું. તઈ તો મોદી કાકાને કીધું કે આવો ત્યારે એકાદ જોડી બેગમાં નાખતા આવજો. હવે ખબર નહીં કેદી આવશે મોદી કાકા. કઈ હું અહીંની હોસ્પિટલો જો, હોસ્પિટલ ને સ્કૂલ બધું એક હરખું જ લાગે. અહીંયા જેલ, હોસ્પિટલ ને સ્કૂલ બધું એક હરખું જ દેખાય. તમને ખબર ન પડે કયું છે, અંદર જાવ તો ખબર પડે. એટલે મેરા ભારત મહાન. ઠીક છે, સારું છે બધું. બાકી તો હંસાને કહી દેજો જરાક કે આ બધી ઇન્ફોર્મેશન આપીશ મેં. બળતરા થાય ને કે હું એ કરતી છે, ક્યાં ગઈ દેખાતી નહીં, કશે ગઈ નહીં. ચેન્જ થવા ગઈ હતી, ચેન્જ. અહીં પેટ્રોલ પુરાવાનું ગાર્ડન છે બધું, સારી સારી જગ્યાઓ છે બધું. પવન સારો આવે છે અત્યારે, સારો તડકું, ઠંડી ન થાય હજી. કયું તોરણ નથી બાપા, તને ખબર ના પડે તો અહીંયા રેસતો હોય. એ બધા દેશના, વિદેશોના, પરદેશના બધા ઝંડા. જો યુએસનો ઝંડો દેખાય તમને બધાને? દેખાય? મને દેખાડવા દો તમને લોકોને. નહીં દેખાતું અત્યારે, તો હું તમને લોકોને દેખાડું. તો અહીંયાથી દેખાય છે? નહીં દેખાતું. બહુ મોટો ઝંડો છે યુએસનો. આવો જોવો જ છો ને, મને બેઠા બેઠા જોવો જરા, ખરખાવ બધા. અને એટલું બધું ખાવાનું એ મેં નવું નવું શીખ્યું છે ને બનાવ્યું. કાલ મારો થાળ હતો મંદિરમાં, ભીંડાનું શાક, ભરેલ ભીંડાનું શાક, રોટલી બટેકાની, એટલે ભરેલ ભીંડા બટેકાનું શાક, રોટલી, કઢી આપણી કાઠિયાવાડી, ભાત જીરાવાળા, જીરું નાખ્યું હતું અંદર બધું. પછી અથાણું કેરીનું બનાવ્યું હતું બધું. બધું લઈને ગઈ હતી, પાપડ ને બધું. ભગવાનને કાલ રાજી કર્યા ને, બહુ રાજી થયા ભગવાન, એટલે તો અહીંયા પડીશું. નકર તો ખબર નહીં કઈ ઠેકાણે હોવો. સારું છે બધું બાપા અહીંયા તમારે. જો દેખાડું ઝંડો, હમણાં દેખાડું તમને લોકોને ઝંડો આવશે. પછી આ દુકાન છે ને, અહીંયા ખાવાનું બહુ સારું મળે. આઈસ્ક્રીમ ઠંડી ઠંડી, આહા. અંદર કંઈક ગોળીઓ મળે, તો મોઢામાં નાખો ત્યાં ગળી જાઓ. એવી સફેદ નાની નાની ગોળીઓ મળે, કલરની. એને બુબલા કહેવાય, બોબાસ કહેવાય ને, કશું બોબાસ. છોકરો દાંત કાઢે પણ બોલતા ન આવડું ને એટલે થાય રાખે એવું. એ તો બધું તને જ આવડે, અમે મોડર્ન થયા. જો દેખાડું ઝંડો કે હું હજી અમેરિકામાં જ છું. ક્યાંય ગયો ઝંડો જ નહીં દેખાતો. ભાઈ માં બદનામ કરશે આ તો મને. એમ કે હે કે આ તો કાંતાબેન ખોટું બોલે. કાંતાબેન કશું ખોટું બોલતા નહીં, ઝંડા જ નથી દેખાતા બાપા. પણ એ ઝંડો દેખાતો નહીં ફોનમાં. હવે કેમ દેખાડું એ લોકોનું?
તે ચિંતા ન કરે, ગલીએ ગલીએ ઝંડા હોય, ખબર નહીં એટલો પ્રેમ હું છે આ લોકોને ઝંડા જોડે. જો એના ગરીબ હોય કેવા લારી બેગો લઈને નીકળે. ગરીબી અહીંયા તો જબરા હો, આપણે ઇન્ડિયા જેવા નહીં કાંઈ, મોડર્ન ગરીબ અહીંયા બધા હાઈ ફાઈ કપડાં પહેરીને ભીખ માંગે. $2 મેં ભાઈ મને દે $2. તો એ આપણે કેટલું મોંઘું પડે અને આપણા પાસે માંગે મફત ને રૂપિયા આપવાના. તો હું માતાજીને મંદિરે બે ન જાઉં? હા શું કે નહીં? એ બોલે નહીં બહુ અમારે ધીમે કે બોલે નહીં, અને પછી લઈ આવીને કોકવાર એ બહુ સારો દેખાય ને એટલે પછી નજર લાગે ને એટલે મને બહુ ગમે નહીં, એને કાઢો પાડે દેખાડવો તમને લોકો. તમે બધી પછી પાકી નજર લગાડજો. વાર થોડાક ઉતર્યા છે અત્યારે, કેમ કે ધોયા ને મેં એટલે, બાકી મારે પ્રશ્ન નથી. પણ અહીંયાની છોકરીઓ બધી ગૌડી પણ માથેથી ટકલી, હાવ ટકલી, કલર વાળ કરાવે. પેલી એલિઝાબેથ મારી બેનપણી નથી, એની જોડે ગઈ હતી વાળનું કરાવવા. પણ મને કાંઈ બહુ ગમ્યું ને એટલે કે બેઠી ને ટોકો કરી નાખે તો આપણે ક્યાં જવું? આપણા વાળ તો હારા એવા પાછા. તો હવે હું થાકી ગઈ તો મારે તોય બોલવું તો પડશે તમે લોકો જોડે, કેમ કે તમે બધું ને એવું હતું કે હું તો કંઈક ખોવાઈ ગઈ. હું ક્યાંય ખોવાણી નહીં. મારા ગ્લાસીસ જોયા, ગ્લાસીસ કહેવાય એને, પેલું બરબરી કહેવાય ને, બ્લુબેરી બકા શું કહેવાય આને? બ્લુબેરી. બરબરી કે બ્લુબેરી? બ્લુબેરી. ખોટો શીખવાડે છે મને. બરબરી છે ઓલી એલિઝાબેથ કે તાર ભાઈ બરબરી ના આમ બોલી હતી, આમ લાઈક આમ 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 પેલા ડાસુ નોર્મલ હતું પછી કે બરબરી ના પેરાસ. મેં કીધું હા, મારા છોકરાને રૂપિયા એટલા, મારા પાસે રૂપિયા એટલા, એટલે મારા પ્રશ્નો ના મને કે યુ વેરી રીચ. એમ કીધું તને હું, અમે તો રીસી રીચ. જો દંડો દેખાય, આ દેખાયો રાકેશ કાકા શરમાઈ ગયા. રાકેશ કાકા અહીં બધા ધામમાં જાય ને તો આમાં બેહાડ દે, બધાને બેહાડ દે એટલે લાઈક અંદર જમીનમાં ત્યાં ખબર નહીં હું બોલાય આગળ, પણ કંઈક સિમેન્ટ જેવું કહેવાય છે ને અહીંયા, કંઈક સેમેટ્રી કંઈક કહેવાય છે. તો એમાં બધાને રાખ્યા. ઝોન ભાઈ મારી આ બેન બધા ધામમાં જાય ને પછી જો પાણી આમાં બતકો નો તરે, આમાં મગરે નો તરે. વડોદરાનું જેમ બહાર આવે એમ વડોદરા. આ જો ચંપક કાકા એવા, એ ચંપક કાકા હાલતા આવે. જો ચંપક કાકા ગયા ચંપક કાકા તૈયાર થઈને ફરવા નીકળ્યા. મજા આવી ગઈ. બોલું બહુ તમારી જોડે બધાને. આ તો તમને બધાને દેખાડવું હતું કે હું અહીંયા છું, ક્યાંય ગઈ નથી બાપા, શિંદા ના કરતા. ઓકે, હવે અમે 10 કરોડના મકાનમાં જઈએ. પેલી તાનિયા મિત્તલને જોઈ બિગ બોસમાં, ઓ માં કેટલું ખોટું બોલે, કેટલું ફેંકે. આપણે ફેંકીશું. એટલે આને પછી મેં એક વિડીયો બનાવીશ, તમને બધું દેખાડી કે હું કેટલું ફેંકી. પછી આપણે બધા કોમેન્ટમાં લખજો તમે કેટલું ફેંકો એમ, બરાબર? જેટલું તમે ફેંકી શકો ને એટલું બધું ફેંકજો. આપણે ક્યાં પૈસા જઈશ? તો મોદી કાકા કાલે આવવાના જમવા મારી ઘેર. અહીંયા નહીં, ઇન્ડિયન ઘેરમાં. અહીંયા તો હમણાં નહીં, થોડુંક નહીં સંબંધ ન થારો આપણે તમ તાર થોડો. હમણાં બોલા ચાલી થઈશ ને એટલે મોટું ફેરવું છે બંને. એટલે આપણે હમણાં મોદી કાકાને નથી બોલાવ્યા એમ, પણ ઘેર આવવાના છે આપણે ત્યાં ઇન્ડિયા. એ જમાડશે બધા, એમ કંઈ ખાશે, ખીચડી બનાવશું ને બધું બનાવશું. અમારે તો ન કરો જ એટલા તોય બહુ ન કરો અમારા લોકોને તો. જો રસીલા રમે, જો રસીલા ઘર સાફ કરે. દેખાણી? હા દેખાણી. એ ઘર સાફ કરીશ. પછી આ કોણ જઈશ? કોણ છે આ? શીતલ. આપણે ફરવા નીકળી. શીતલ ફરવા નીકળે તે ટૂંકા કપડાં પહેરી, શરમ જ નથી નહીં. આ ગૌઠી થઈ તોય સાડમ નહીં, સાડીઓ પહેરી નીકળે. આ ફરી આવ્યા ઓલા કોણ છે? આ ભૂપેન્દ્રભાઈ છે. આ ભૂપેન્દ્રભાઈ જો સાડી પહેરીને ફરે. તો ભૂપેન્દ્રભાઈ સાડી પહેરીને ફરતા હતા. શરમ જ નથી, કોઈ શરમ નથી. એટલે આપણે શરમ નહીં રાખવાની. હવે આપણે સાડીઓ પહેરીને ફરવાની. જો મોહન કાકા ને એ મોહન કાકા તો લિફ્ટો મારે છે બાપા, બહુ વજન વાળું કામ કરે મોહન કાકા. ટ્રેક્ટર દેખાય તો સારું. એ રસીલા તારો વર જો ગાડીમાં બેઠો તો જોયો, જો કામ કરતો તો બિચારો. રસીલા તો બહુ બાકી છે, બહુ કામ કરાવે એના વર પાસે. બિચારા નવરો જ ન મૂકે, બહુ પ્રશ્ન કરે. આ જો પોપટભાઈ નીકળ્યા લાગે છે કે ફરવા બેનને લઈને.
આ બધા અમારા ઓળખીતા બધા. આપણું નામ આગળ હો, આપણું કાંતાબેન પૂછ્યા વગર કોઈ કામ ન કરે. બધા આપણો વટ આપણો અલગ, આપણો હાવ અલગ. અમે દરિયો છે ને ઘર પાસે, એ દરિયા પાસે આવ્યા. જો જો પક્ષીઓ ઉડે બધા દેખાય છે તમને લોકો? દેખાય નહીં કશું. એક તો તમારી ઝીણી ઝીણી આંખો. એ પંકજ કાકા, જો પંકજ કાકા ફોનમાં રમતા રમતા નીકળ્યા. એ બહુ એ શરીરનો થોડોક છે એટલે હાલમાં નીકળ્યા છે હમણાં. તપ ડીપ થઈશ કાંઈ ભાઈ. તમારી જોડે બધાની જોડે બહુ મજા આવી આજ વાત કરવાની. ફરી મળીએ આપણે. જો 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 કાં પેલી જો બીજી રશીલા સાડી કેટલી થઈ ગઈ છે. બહુ સાડી થઈ ગઈ છે પણ ખાવામાં કોઈ પેલું રાખતી જ નહીં. જો એ ઓલો ઓલો કોણ છે આ? કાળું રાઈટ? કાળું નીકળો છે ને કૂતરાને લઈને ફરવા. બહુ પાકો અભિમાન તો બાપા ખબર નહીં કયા ગામનું લઈને ફરતો હોય છે એ કાળો. હમણાં દેખાડું તમને. મારો છોકરો ગાડી એમ પાર્કમાં કરે ને પછી ઉતરાય. એમને ન ઉતરાય, એ નિયમો પાડવા પડે બધા અહીંયા. તમારે જેમ ન હાલે બધું લેટગો લેટગો. કાળું દેખાડું તમને. જો કાળું દેખાય ને તો જો દેખાય તમને પાછળ કાળું દેખાઈશ? મને ન દેખાતું, વાંધો નહીં. હા જો જાય જો જાય જો 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 કાળું અને કૂતરો લઈને નીકળે. બહુ અભિમાન. ખબર નહીં હમણાં કંઈક ગવર્મેન્ટ જોબ મળીશ ને એટલે બહુ અભિમાન કરે. પણ આપણે હું આપણો છોકરો તો પ્લેન ઉડાડે છે. કોનતી બેન? જો મારો દીકરો કેટલો સારો દેખાય. આ તો તમે બધી નજર લગાડો ને એટલે બહુ દેખાડું નહીં. આ મારા વાળ કઈ પતલા નથી, આ તો હુકાઈ ગયા છે ને એટલે એવા દેખાય છે. હા હાલ હવે બધાને ખબર નથી પડવા દેવી પાછી. રશીલા હમણાં પાછી પંચાયત કરવા આવી જાહે કે કઈ ગયા હતા કઈ નહોતા ગયા ને બધું. જો અમે મોડર્ન કપડાં પહેરીને ફરીએ. અમારે છે ને અમારે છે ને કોનથી થોડી કામચોર છે. આમાં છોકરાને મજાક કરવાની બહુ ટેવ બાપા. ખાળીઓ તો પાક નંબરનો છે, પાક. ઉપરથી બારીઓમાંથી જો ટીંગાડી ટોળી કરીને જોવે જ બધું કોણ આવ્યા ને હું લાવ્યા ને. બહુ પંચાત. એ પંચાત તો હોય જ પણ અહીંયા ઇંગ્લિશમાં પંચાત હોય, અંગ્રેજીમાં. અંગ્રેજીમાં પંચાત બહુ કરે અહીંયા બધા. વાતાવરણ તો બહુ સારું. જો સંપા જો વાતાવરણ કેટલું ચોખ્ખું દેખાય. પરદેશ તડકો સારો નીકળે છે. ઘડીક થયું કેરી ને એવું બધું કરું પણ અત્યારે આરામ ન કરું. તો હાલો હવે મળીએ આપણે પછી. હો ને મળીએ અત્યારે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બાપા. બધું પીસ સાઈન દેખાડવાની, પીસ સાઈન.